રાજકોટની સોની બજારમાંથી વધુ એકવાર બંગાળી કારીગર સોનું લઈ ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે। સોની બજારમાં આવેલી શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા 1 કરોડનું 1349.330 ગ્રામ સોનું લઈને સફીફુલ શેખ નામનો બંગાળી કારીગર ફરાર થયો છે। સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ છે રાજેશભાઈ નટવરલાલ નાંદા, ફરજિયાત સોની સુરત। છેતરપિંડી નહીં પણ આમાં વિશ્વાસઘાત કહેવાય ને। કારીગર ઉપર વિશ્વાસ હોય એટલે સોનું આપ્યું હોય કારીગરને, પણ એમ અપાય નહીં। કારીગરને સોનું ડાયરેક્ટ આપી ન દેવાય, કારણ કે એ વેપારીની ભૂલ કહેવાય। ત્યાર પછી જ આપવું જોઈએ, જ્યારે સામે મેટલ તૈયાર થાય ત્યારે આપવું જોઈએ। કોઈ પણ દાગીનો તૈયાર થાય ત્યારે જ એને આમને સામને 100 ગ્રામ 50 ગ્રામ કે જે પણ કઈ હોય દાગીનો તૈયાર થાય ત્યાર પછી જ આપવું જોઈએ। તકેદારી એ જ રાખવાની, તૈયાર થાય ત્યાર પછી જ સામે 100 ગ્રામનો ઓર્ડર આપ્યો તો 100 ગ્રામ સોનું કારીગર પોતાના દાગીના સોનામાંથી બનાવે અને ત્યાર પછી એને સામે આપવું જોઈએ। ફરિયાદ વહેલી કરી દેવાય। ફરિયાદ કરવામાં તકલીફ શું થાય છે કે પહેલી તો ડર લાગે, પોલીસ વાળાનો કોઈ પણનો ડર લાગે છે એના હિસાબથી, અને ત્યાં કોઈ ધ્યાન આપતું નથી। કલકત્તામાં કોઈ ધ્યાન આપતું નથી।